સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા અડાજણમાં જાહેર રસ્તા પર લારી ઊભી કરી દબાણ ઊભું કરનારાઓ સામે કાર્યવાહી કરવા જતા સંઘર્ષના દ્રશ્યો સામે આવ્યા હતા। સ્ક્રીન પર જોઈ રહેલા દ્રશ્યો અડાજણ વિસ્તારના છે, જ્યાં સુરત મહાનગરપાલિકા દબાણ વિભાગ દ્વારા જાહેર માર્ગોમાં શાકભાજી ફ્રૂટની લારીઓ લઈ દબાણ કરતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। અડાજણમાં રસ્તા ઉપર આવી અનેક લારી ગલ્લાઓને કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ રહી છે। જો કે આજે કાર્યવાહી કરવા જતા ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં મહિલાઓને લારી ટેમ્પામાં ચડાવતા મહિલાઓ પણ ટેમ્પામાં ચડી ગઈ હતી અને બીજી તરફ એસએમસીની મહિલા કર્મચારીઓએ ફ્રૂટ વેચનાર મહિલાઓને લાકડીથી ફટકારી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ બનાવમાં એક મહિલાને માથાના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। દબાણ સામે કાર્યવાહી કરવા જતી ટીમ પર હુમલા થતા હોવાના પણ અનેક સમાચાર અને ઘટના આપણે જોઈ છે। ત્યારે આજના બનાવમાં મહિલાઓને લાકડીથી મારવાના લઈ આ કૃત્યોને પણ વખોડી કાઢવામાં આવી હતી। ન્યૂઝમાં આવે